હું છું અંકુર રાવલ। સમરાંગણમાં આપણે દરરોજ અલગ અલગ વિધાનસભા બેઠકોનો ચિતાર મેળવતા હોઈએ છીએ, ત્યારે આજે આપણે વાત કરવાની છે દાહોદ જિલ્લાની 6 વિધાનસભા બેઠકોની। આદિવાસી સમાજનું અહીંયા પ્રભુત્વ જોવા મળી રહ્યું છે। 3 ભાજપ પાસે આ સીટો છે અને 3 કોંગ્રેસ પાસે સીટો છે। ત્યારે 2022ના સમીકરણો કેવા છે, 2017ની પરિસ્થિતિ કેવી રહી છે, સ્થાનિક સમસ્યાઓ કેવી છે, નવા જે ઉમેદવારો ઉભા રાખ્યા છે, રિપીટ કરવામાં આવ્યા છે, તેઓ કેવા છે, પ્રજા સામે પ્રજા પાસે ગયા છે કે નહીં, અને સાથે જ મતદારોનો મિજાજ કેવો જોવા મળી રહ્યું છે એ જાણીશું સમરાંગણમાં મારી સાથે। દર્શક મિત્રો, આજે આપણે સમરાંગણમાં દાહોદ જિલ્લા વિધાનસભા બેઠકની વાત કરવાના છીએ। દાહોદ જિલ્લામાં 6 વિધાનસભા બેઠકો આવે છે અને આ 6 વિધાનસભા બેઠકોની 2017ની પરિસ્થિતિની પણ વાત કરવાની છે। 2017ની પરિસ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો 3 બેઠક ઉપર ભાજપે જીત મેળવી હતી, બીજી 3 બેઠક ઉપર કોંગ્રેસે જીત મેળવી હતી। આ વખતે સમીકરણો કંઈક અલગ જોવા મળી રહ્યા છે। 2017ના સમીકરણો અલગ હતા। 2022માં જ્યારે ઇલેક્શન માથે આવીને ઊભું છે, હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। મહિના 2 મહિના પહેલા જ અહીંયા દરેક રાજકીય પક્ષો અહીંયા જોર બતાવી રહ્યા છે। સાથે સાથે નરેન્દ્ર મોદી પણ આ બેઠકો ઉપર જઈને સભા ગજવી ચૂક્યા છે, દાહોદ જિલ્લામાં જઈને સભા ગજવી ચૂક્યા છે। તો આ તરફ કોંગ્રેસના રાહુલ ગાંધી પણ દાહોદ જિલ્લામાં જઈને સભા ગજવી ચૂક્યા છે। આમ આદમી પાર્ટી પણ અહીંયા જોર લગાવી રહી છે। ત્યારે આ વખતે કેવા સમીકરણો રચાશે તે પણ આપણે સમરાંગણમાં આજે વાત કરીશું। સાથે સાથે કેટલીક સ્થાનિક સમસ્યાઓ પણ એક ક્ષેત્રમાં ખૂબ જ જોવા મળી છે। આદિવાસી સમાજનું ખૂબ જ આ બેઠકો ઉપર પ્રભુત્વ છે। આ 6 વિધાનસભા બેઠકો છે, તેમાંથી અનુસૂચિત જાતિ માટે, અનુસૂચિત જનજાતિ માટે 5 બેઠકો છે એ અનામત છે, 1 બેઠક છે એ સામાન્ય બેઠક છે। ત્યારે આ વખતે કેવા સમીકરણો રચાશે તે પણ સમરાંગણમાં ચર્ચા કરીશું। વાત રહી સ્થાનિક પ્રશ્નોની, સ્થાનિક યુવાનોને રોજગારીનો પણ સૌથી મોટો પ્રશ્ન અહીંયા લડી રહ્યો છે, અને ખાસ કરીને જે કેન્ડિડેટ ઉતારવામાં આવ્યા છે, એવું કહેવાય છે કે જે અહીંથી જીતતા આવ્યા છે એવા ઉમેદવારોને ભાજપે ફરી એકવાર અહીંથી આ બેઠકો ઉપરથી રિપીટ કર્યા છે। ત્યારે જ્ઞાતિ જાતિના સમીકરણો અહીંયા કેવા રચાય છે એ પણ જાણીશું, કારણ કે જે રીતે કહ્યું કે આદિવાસી જાતિનું અહીંયા પ્રભુત્વ છે, ત્યારે આ વખતે કેવા દ્રશ્યો સર્જાશે, કેવા પરિણામો આવશે તેના ઉપર પણ આજે સમરાંગણમાં ચર્ચા કરીશું। હવે 2017ની જો પરિસ્થિતિની વાત કરવામાં આવે, આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું કે 2017માં દાહોદ જિલ્લાની જે પરિસ્થિતિ હતી એની વાત કરવામાં આવે। દાહોદ જિલ્લામાં ફતેપુરા બેઠક, જેમાં ભાજપે જીત મેળવી હતી। રમેશ કટારા ભાજપના ઉમેદવાર 60,250 મતે જીત્યા હતા અને 2711 માર્જિન એ રહ્યું હતું। રઘુભાઈ માછર કોંગ્રેસના ઉમેદવાર, તેઓ હાર્યા હતા અને 57,539 બેઠકો, તેમને 39 મત જ માત્ર મળ્યા હતા। જાલોદ બેઠકની વાત કરવામાં આવે તો 25,410 ના માર્જિનથી ભાવેશ કટારા કોંગ્રેસના ઉમેદવાર, તેમણે 2017માં જીત મેળવી હતી। સાથે જ વધુમાં લીમખેડા બેઠકની વાત કરીએ તો અહીંથી શૈલેષ ભાભોર ભાજપના ઉમેદવાર જીત્યા હતા અને 19,314ના માર્જિનથી તેઓ અહીંયા જીત્યા હતા। સામે મહેશ તડવી કોંગ્રેસના ઉમેદવાર 54,764 મત તેમને મળ્યા હતા। ત્યારે આ બેઠક પણ ખૂબ જ, લીમખેડા બેઠક પણ મહત્વની માનવામાં આવે છે। સાથે જ આગળની બેઠકની વાત કરવામાં આવે દાહોદ બેઠક, જે દાહોદ બેઠક છે, આદિવાસી પ્રભુત્વ ખૂબ જ આ બેઠક પર જોવા મળી રહ્યું છે। ત્યારે દાહોદ બેઠક, જે કનૈયાલાલ કિશોરી ભાજપના ઉમેદવાર, તેઓ અહીંથી હાર્યા હતા। વજેસિંહ પડદા કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતા। 15,503ના માર્જિન સાથે તેઓ અહીંથી જીત્યા હતા। વાત હવે કરીએ ગરબાડા બેઠકની। ગરબાડા બેઠક, જેમાં પણ મહેન્દ્ર ભાભોર ભાજપના ઉમેદવાર, તેમની હાર થઈ હતી। 16,128 માર્જિનથી તેમની હાર થઈ હતી, જેમાં કોંગ્રેસના ચંદ્રિકાબેન બારૈયા સતત જીતતા ઉમેદવાર છે, તેમની અહીંથી જીત થઈ હતી। 64,280 મત એમને આ બેઠક ઉપર મળ્યા હતા। આગળ વાત કરીએ દેવગઢ બારિયાની, ત્યારે બચુ ખાબડ અહીંથી સતત જીતતા ઉમેદવાર છે અને ભાજપને 1,03,873 મત મળ્યા હતા, એટલે 45,694 માર્જિનથી તેમની જીત થઈ હતી। ભરતસિંહ વખલા કોંગ્રેસના ઉમેદવાર, 58,179 જ તેમને મત મળ્યા હતા। ત્યારે આ બેઠક પણ ભાજપનો ગઢ રહી છે। સાથે જ આગળ વાત કરીએ હવે દાહોદ વિધાનસભા, દાહોદ જે જિલ્લાની, એમાં ફતેપુરા બેઠક અને રમેશ કટારાને અહીંથી ઉમેદવારી આપવામાં આવી છે। કોંગ્રેસે રઘુ મછારને ઉતાર્યા છે
આમ આદમી પાર્ટી તરફથી ગોવિંદ પરમારને ઉતારવામાં આવ્યા છે, ત્યારે ફતેપુરા બેઠક ઉપર પણ ત્રિપાંખીયો જંગ જોવા મળશે, કારણ કે ત્રણેય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. જાલોદ બેઠકની વાત કરીએ તો મહેશ ભુરિયા ભાજપના ઉમેદવાર છે, કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર મિતેશ ગરાસિયા, અનિલ ગરાસિયા આમ આદમી પાર્ટી તરફથી તેમને ઉતારવામાં આવ્યા છે. બીટીપીએ પણ અહીંથી મનસુખ કટારાને ઉતાર્યા છે. તો અહીંયા ચતુષ્કોણીય જંગ આ બેઠક પર, જાલોદ બેઠક ઉપર ચતુષ્કોણીય જંગ ખેલાવા જઈ રહ્યો છે અને દરેક પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. લીમખેડા બેઠકની વાત કરવામાં આવે તો ભાજપે શૈલેષ ભાભોરને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે, અહીંથી તેમને મેદાનમાં ઉતાર્યા છે. સાથે જ કોંગ્રેસે રમેશ ગુંદિયાને અહીંથી ટિકિટ આપી છે. અને વાત કરીએ આમ આદમી પાર્ટીની તો નરેશ બારિયાને અહીંથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. અને આ બેઠક પણ ખૂબ જ લીમખેડા મહત્વની માનવામાં આવે છે અને અહીંયા પણ ત્રિપાંખીયો જંગ ખેલાવા જઈ રહ્યો છે. વાત કરીએ હવે દાહોદ બેઠકની. કનૈયાલાલ કિશોરીને અહીંથી ઉતારવામાં આવ્યા છે. ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. કોંગ્રેસના હર્ષદ નીનામા, આમ આદમી પાર્ટી તરફથી પ્રોફેસર દિનેશ મુનિયા, બીટીપીએ દેવેન્દ્ર મેડાને અહીંથી ઉતાર્યા છે. ત્યારે દાહોદ બેઠક ઉપર ચતુષ્કોણીય જંગ ખેલાવા જઈ રહ્યો છે. હવે 2022ના સમીકરણો કેવા છે, મતદાર કોને મત આપે છે, 8 ડિસેમ્બરે ખબર પડશે. વાત કરીએ હવે ગરબાડા બેઠકની. મહેન્દ્ર ભાભોરને અહીંથી ભાજપે ટિકિટ આપી છે. કોંગ્રેસે ચંદ્રિકાબેન બારિયાને ફરી એકવાર અહીંથી રિપીટ કર્યા છે, તેમને ટિકિટ આપી છે. અને આમ આદમી પાર્ટી તરફથી શૈલેષ ભાભોરને અહીંથી ઉતારવામાં આવ્યા છે મેદાનમાં. ત્યારે ગરબાડા બેઠક ઉપર પણ ત્રિપાંખીયો જંગ ખેલાવા જઈ રહ્યો છે. ત્યારે દેવગઢ બારિયાની વાત કરવામાં આવે તો અહીંયા ભાજપ વર્સિસ આમ આદમી પાર્ટી છે. ભાજપે બચુ ખાબડને ફરી એકવાર રિપીટ કર્યા છે, સતત જીતતા ઉમેદવાર છે આ બેઠક ઉપર. અને આમ આદમી પાર્ટીએ ભરત વાખડાને અહીંથી ઉતારવામાં આવ્યા છે. એટલે આ એક બેઠક દેવગઢ બારિયા એવી છે જ્યાં ભાજપ વર્સિસ આમ આદમી પાર્ટી આ બંને વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. હવે ઉમેદવારોની જો વાત કરવામાં આવે, કેન્ડિડેટની પ્રોફાઇલની, રમેશ કટારા 2007થી 2 ટર્મ ફતેપુરાના ધારાસભ્ય તરીકે તેઓ ચૂંટાયા છે. રમેશ કટારા અને ફરી એકવાર તેમને અહીંથી ટિકિટ આપવામાં આવી છે. 30 નિંદકા જિલ્લા પંચાયત બેઠકના તેઓ પૂર્વ સભ્ય રહ્યા છે. સંગઠનને આ ક્ષેત્રમાં ખૂબ જ મજબૂત રાખ્યું છે. જીતતા ઉમેદવાર છે. 2006માં તાલુકા પંચાયત બેઠક પર બહુમતીથી રમેશ કટારા 2006માં જીતતા આવ્યા, ત્યાંથી તેઓ જીત્યા હતા. 2006માં ફતેપુરા કારોબારી અધ્યક્ષ પણ રમેશ કટારા રહી ચૂક્યા છે. ત્યારે આ વખતે જંગ જે ખેલાવા જઈ રહ્યો છે એ ત્રિપાંખીયો જંગ છે. હવે લીમખેડા બેઠકની વાત કરીએ. શૈલેષ ભાભોરને ભાજપે ઉતાર્યા છે, વર્તમાન ધારાસભ્ય છે અને ફરી એકવાર તેમને રિપીટ કરવામાં આવ્યા છે આ બેઠક પરથી. ત્યારે જોવું રહ્યું, કારણ કે કેટલીક બેઠકો ઉપર ત્રિપાંખીયો જંગ ખેલાવા જઈ રહ્યો છે, કેટલીક બેઠકો ઉપર ચતુષ્કોણીય જંગ છે અને સાથે સાથે આદિવાસી સમાજનું પણ આ બેઠકો ઉપર પ્રભુત્વ રહ્યું છે. ત્યારે જનતા કોને ચૂંટે છે, જનતા કોને મત આપે છે અને સાથે સાથે સમીકરણો અહીંયા કેવા રચાઈ રહ્યા છે, 2017ની પરિસ્થિતિ કેવી હતી અને સાથે સાથે 2022ના સમીકરણો કેવા છે તે પણ આપણે આજે સમ્રાંગણમાં ચર્ચા કરીશું. અને આજ માટે આપણી સાથે જોડાયા છે શૈલેષ પરમાર, ભાજપ નેતા, મુકેશ પંચાલ, કોંગ્રેસ નેતા, નરેશ વરિયા સુરતથી જોડાયા છે, વરિષ્ઠ પત્રકાર છે, તેઓ આપણી સાથે જોડાયા છે. ધ્રુવ ગોસ્વામી મારા રિપોર્ટર છે, તેઓ પણ આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલા નરેશભાઈ આપની પાસે આવીશ, કારણ કે દાહોદ જિલ્લાની જે આ 6 મહત્વની વિધાનસભા બેઠક અને એમાં 50-50નો ગેમ જોવા મળ્યો હતો 2017ની પરિસ્થિતિ પ્રમાણે. હવે અત્યારે ચતુષ્કોણીય પણ કેટલીક બેઠકો ઉપર જંગ છે, ત્રિપાંખીયો જંગ તો છે, પણ કેટલીક બેઠકો એવી છે જ્યાં ચતુષ્કોણીય જંગ છે. બીટીપી પણ મેદાનમાં ઉતર્યું છે. 2022માં કેવી સ્થિતિ જોવા મળી રહી છે? પહેલી વાત તો એ છે કે આ વખતે કોંગ્રેસ અને ભાજપ, એમાં પણ ભાજપે સૌથી વધુ પોતાનું ચૂંટણીનું ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું હતું આદિવાસી વિસ્તારોમાંથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એપ્રિલ માસમાં અહીંયા પહેલી દાહોદમાં જ મોટી જંગી સભા કરી હતી અને ત્યારે પક્ષે એવો દાવો પણ કર્યો હતો કે વિશ્વનો સૌથી મોટો ડોમ અમે અહીંયા બનાવ્યો છે. લગભગ 19 લાખથી વધુ સ્ક્વેર મીટરમાં એમણે એ ડોમ બનાવ્યો હતો અને વિકાસના કાર્યોની ભેટ આપવાની વાત કરી હતી. દાહોદ જિલ્લો જોવામાં આવે તો સૌથી મોટો પ્રશ્ન ત્યાં રોજગારીનો છે. આખા ગુજરાતની અંદર જે પણ કંઈ બાંધકામોની પ્રવૃત્તિ થાય છે એની અંદર આ વિસ્તારના ગરીબ માણસો હજુ પણ એકદમ ખૂબ જ કપરી પરિસ્થિતિમાં એ મજૂર તરીકે કામ કરે છે. એટલે રોજગારીનો અહીંયા પ્રશ્ન છે, પીવાના પાણીનો પણ પ્રશ્ન છે અને સૌથી મોટો જે પ્રશ્ન છે એ ખરેખર બહુ એની ચર્ચા ચૂંટણીના આ બધા ગાજાવાજામાં નથી થતી, એ છે માલ ન્યુટ્રિશન એટલે કુપોષણનો પ્રશ્ન. હવે આવે આપણે રાજનીતિની અત્યારની સ્થિતિ પર.
ગઈ વખતે આપણે આપણા શરૂઆતમાં કહી દીધું કે 3 બેઠક ભાજપ પાસે હતી અને 3 બેઠક કોંગ્રેસ પાસે હતી. એટલે આ વખતે દાહોદની ઉપર પહેલાથી જ ભાજપનું એક છે કે કેમ સૌથી વધુ બેઠકો કેમ મેળવવી અને કોંગ્રેસ પણ એ સ્થિતિમાં છે કે જાળવવી અને એમાં કેમ વધારો થાય. અહીં સૌથી મોટી બાબત આ વખતે એ પણ છે કે આમ આદમી પાર્ટી અહીં મેદાનમાં છે. ભાજપના કોંગ્રેસને બે એના મોટા નેતાઓ જે અગાઉ ચૂંટણી લડી ચૂક્યા છે એમણે પક્ષ પલટો કરી અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે છે. દેવગઢ બારિયાની અંદર તો એમણે એનસીપી સાથેનું ગઠબંધન કોંગ્રેસનું હતું, એના જે ઉમેદવાર હતા એ પણ છેલ્લે ખસી ગયા. એટલે અને ભાજપ વચ્ચે અહીંયા સીધો જંગ થવાનો છે. પણ જે ઉમેદવાર આપમાં છે એ પણ કોંગ્રેસના પૂર્વ નેતા રહ્યા છે. એટલે અહીંયા જે પરિસ્થિતિ એ છે કે કેમ 6 બેઠકોમાંથી 1 બેઠકો કઈ રીતે વધુ મેળવવી એ માટે છે. રમેશ કટારા જેવા પણ ધારાસભ્ય છેલ્લે કોંગ્રેસને છોડી ગયા. એટલે હું માનું ત્યાં સુધી અહીં જે તાકાત લગાવવામાં આવી છે એની અંદર સૌથી મોટું પરિબળ તો આમ આદમી પાર્ટી રહેશે કે કારણ કે ફતેપુરાની તમે વાત કરો તો એ ખૂબ જ ઓછા માર્જિનથી ભાજપ એ બેઠક જીતી શક્યું. લગભગ 2000ની આજુબાજુ એનું માર્જિન હતું ગઈ વખતે. જો કે આ વખતે નવા મતદારો પણ ઉમેરાયા હોય છતાં આમ આદમી પાર્ટી કયા પક્ષને વધુ નુકસાન કરશે એ અહીં ખૂબ જ મહત્વનું રહેશે. અને આમ આદમી પાર્ટીના ઉમેદવારમાં એક વસ્તુ એક નોંધનીય છે કે 3 જેટલા ઉમેદવાર તો શિક્ષિત છે. નરેશ બારિયા હોય, દિનેશ મુનિયા કે જે તે પ્રોફેસર છે ગરવાડામાંથી. એટલે આ રીતે એક ચતુષ્કોણીય બીટીપીની પણ હાજરી છે. એટલે થોડુંક આ વખતે ચિત્ર એટલું ગયા વખત જેટલું સ્પષ્ટ નથી. પણ હું માનું ત્યાં સુધી ભાજપે ખૂબ જોર લગાવવાનું અને આજે એના સંકલ્પ પત્રમાં પણ આદિવાસી વિસ્તારમાં એમણે જે પણ કંઈ વાત કરી છે કે મેડિકલ કોલેજ અહીંયા ખોલીશું અને જે શાળાની એને એક વાત કરી છે. બીજું જીઆઈડીસી, જો અહીંયા જીઆઈડીસી ખરેખર સ્થાપિત કરવામાં આવે તો માનું ત્યાં સુધી એક રોજગારીની જે ત્યાંથી સ્થળાંતરિતનો એક પ્રશ્ન છે એ ઉકેલ. એટલે એ પણ ભાજપે અહીંયા પ્રયત્ન કર્યો. એટલે જેટલું બને એટલું ભાજપે અહીંયા જોર લગાવ્યું છે. એટલે આમ આદમી પાર્ટીની ભૂમિકા અહીંયા મહત્વની રહેશે. એટલે પરિણામ એના પરથી ખ્યાલ આપણને આવી શકશે. બિલકુલ. એટલે આ બેઠકો એવી છે કે ત્રિપાઠીઓ જંગ છે, 6 બેઠક ઉપર છે અને કેટલીક બેઠક ઉપર ચતુષ્કોણીય જંગ પણ ખેલાવા જઈ રહ્યો છે. ત્યારે આગળ પણ ચર્ચા કરીશું, સવાલો પણ કરીશું શાસક પક્ષને કે કેટલો વિકાસ ત્યાં પહોંચ્યો છે અને સાથે સાથે મતદારોનો મિજાજ કેવો છે, ધરાતલ પર પરિસ્થિતિ શું છે એ પણ જાણીશું. કોંગ્રેસની કામગીરી કેવી રહી છે ત્યાં એ પણ જાણીશું, પણ એક બ્રેક બાદ. તો વિરામ બાદ અમારી વિશેષ રજૂઆત સમરાંગણમાં આપનું સ્વાગત છે. સમરાંગણમાં આજે આપણે દાહોદ જિલ્લાની જે 6 વિધાનસભા બેઠકો છે તેની ચર્ચા કરી રહ્યા છે. અત્યારે જ્ઞાતિ જાતિના સમીકરણો કેવા છે, સાથે સાથે જે વિકાસની વાતો થાય છે, વિકાસ કેટલો પહોંચ્યો છે, ભાજપની તૈયારી કેટલી છે, કોંગ્રેસની તૈયારીઓ કેટલી છે, જ્યાં પણ જીત થઈ છે ત્યાં સત્તાના પુનરાવર્તન માટે કેટલી તૈયારીઓ છે તે પણ જાણીશું. શૈલેષભાઈ, આપની પાસે આવીશ, કારણ કે 6 વિધાનસભા પૈકી 3 વિધાનસભા બેઠકો પર ભાજપનો વિજય થયો છે અને ફતેપુરા જે બેઠક છે 2711ના માર્જિનથી જીતી છે. એ છતાં પણ ઉમેદવારને રિપીટ કરવામાં આવ્યા છે. કેવી રણનીતિ કેવી છે, કારણ કે તમારો લક્ષ્યાંક ખૂબ મોટો છે? આપણે અંકુરભાઈ સૌ જાણીએ છીએ કે 2017ની શું પરિસ્થિતિ હતી આદિવાસી બેલ્ટ ઉમરગામથી અંબાજી સુધીની, અને અત્યારે શું પરિસ્થિતિ છે. અત્યારે એ પ્રકારની પરિસ્થિતિ છે કે અશ્વિનભાઈ કોટવાળ આદિવાસી નેતા એ પણ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે અને 10-10 ટર્મથી જીતતા અને આદિવાસીના જે ગરીબ માણસોના નેતા ગણાય, ગરીબોના બેલી ગણાય એવા મોહનસિંહ રાઠવા એ પણ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટી તરફ આવ્યા છે. અને અત્યારે જે રીતે ડબલ એન્જિનની સરકારે કામો કર્યા છે એ કામોના કારણે અને આદિવાસી વિસ્તારમાં જે પ્રકારના કામો કર્યા છે એ કામોના કારણે ક્યાંક ને ક્યાંક અત્યારે 6 સીટો છે દાહોદ જિલ્લાની, એમાં 3 સીટ ભારતીય જનતા પાર્ટી પાસે છે અને 3 કોંગ્રેસ પાસે છે. એમાં પણ કોંગ્રેસ પાસે ખૂબ ઓછા માર્જિનથી છે. એમાં ભારતીય જનતા પાર્ટી પાસે લીમખેડા, દેવગઢ બારિયા અને ફતેપુરા છે, જ્યારે કોંગ્રેસ પાસે દાહોદ, જાલોદ અને ગરબાડા છે. તો દાહોદમાં જે રીતે નરેન્દ્રભાઈ મોદીએ સભા કરીને જે કઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસના કામોની હરણફાળ ભળી હતી એમાં સ્માર્ટ સિટીની વાત હોય, દાહોદને રેલવે આપવાની વાત હોય, આદિવાસી જે ખેડૂત છે એના માટે કૃષિ યુનિવર્સિટી આપવાની વાત હોય, કે જે આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ છે એ ક્યાંક એન્જિનિયર અને પાયલોટ બને એ માટે સ્કોલરશીપ અને જે યુનિવર્સિટીઓ અને નવી એન્જિનિયરિંગ કોલેજ અને મેડિકલ કોલેજ આપવાની વાત હોય, આદિવાસીઓ જે છે એનું જે ફૂલનો જે ખેડૂત તરીકે જે ફૂલ ઉગાડે છે એ ફૂલ
ફૂલ છેક મુંબઈ અને દિલ્હીની બજારમાં વેચાતા હોય છે ને એનાથી પણ રોજગારી મળે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એ પણ આદિવાસી વિસ્તારની નજીક હોય, ત્યાં પણ આદિવાસીની સંસ્કૃતિથી લઈ અને તમામ લોકો રોજગારી મેળવે છે. મારે એ વાત કરવી છે કે આજે મેનિફેસ્ટોમાં પણ આદિવાસીનો વિકાસ થાય એ દિશામાં કામ અમારા આદરણીય જેપી નડ્ડાજીએ અને ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. એમાં આદિવાસી વિસ્તારના સર્વાંગી વિકાસ માટે એને જે 1 લાખ રૂપિયાની સહાય યોજનાની પણ વાત કરી છે. 1 કરોડ રૂપિયાનું એમાં ભંડોળ પણ જોગવાઈ કરી છે. ટ્રાઇબલ સબ પ્લાન હેઠળના 56 તાલુકામાં મોબાઈલ વાન મારફતે જેને કહેવાય ને કે રાહત વિતરણ કરવાની પણ યોજનાનો સમાવેશ થાય છે. અંબાજીથી ઉમરગામ સુધી બિરસા મુંડા ટ્રાઇબલ કોરિડોરનું પણ નિર્માણ કરવાની વાત આજે મેનિફેસ્ટોમાં કર્યું છે. ને અંકુરભાઈ, અમે જે કહીએ છીએ એ કરીએ છીએ અને અમારાથી જેટલું થાય એટલું જ અમે કહીએ છીએ. અને 8 મેડિકલ કોલેજો ત્યાં કરવાનું આયોજન પણ આગામી દિવસોમાં છે. 10 નર્સિંગ અને પેરામેડિકલ કોલેજ પણ કરવાના છીએ. એ અમારા ચૂંટણી ઢંઢેરામાં છે. એટલે જે અમે માનો કે અમે કહ્યું હતું કે ભાઈ રામ મંદિર બનાવીશું તો બનાવ્યું, 370 હટાવીશું તો હટાવ્યું, કોમન સિવિલ કોડ લાવીશું તો લાવ્યું, આદિવાસીઓનો સર્વાંગી વિકાસ કરીશું, ભગવાન બિરસા મુંડા યુનિવર્સિટી બનાવીશું તો બનાવી. એ જ રીતે આજે મોબાઈલ નેટવર્કિંગથી પણ આદિવાસી વિસ્તાર જોડાય અને જે દેશ વિદેશના જે ડેવલપમેન્ટ થયો છે એમાં તાલથી તાલ અને કદમ કદમ મિલાવે એ માટે નરેન્દ્રભાઈનું આશા રાખીએ જેટલા પણ સંકલ્પ પત્રમાં જે વાતનો ઉલ્લેખ કર્યો છે, જે પણ વાયદા કર્યા છે એ અંતરિયાળ ગામો સુધી પણ પહોંચે. કારણ કે હાલ પરિસ્થિતિ અંતરિયાળ ગામડાઓની ખૂબ જ વિકટ છે. નેટવર્કિંગની જે વાત કરો છો, નેટવર્ક પણ ત્યાં આવતું નથી. છોકરાઓને ભણવું હોય તો ટેકરી ઉપર જવું પડે અને ત્યાં નેટવર્ક આવે ત્યારે એ લોકો ક્લાસ જોઈન કરતા હોય છે. એટલે આ પરિસ્થિતિ છે. જોવું રહ્યું કે હવે જે રીતે સંકલ્પ પત્ર રજૂ કરવામાં આવ્યું છે પરિસ્થિતિમાં કેટલો સુધારો આવે છે. આ ચર્ચાનો દોર પણ યથાવત રહેશે. રોકાઈશું એક બ્રેક માટે. વિરામ બાદ દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆત સભરાંગણમાં આપનું સ્વાગત છે. સભરાંગણમાં આપણે દાહોદ જિલ્લાની 6 વિધાનસભા બેઠકોની ચર્ચા કરી રહ્યા છીએ. ભાજપે તો કહ્યું અમે વિકાસ કાર્યો કર્યા છે અને વિકાસ ત્યાં પહોંચાડવાનો પ્રયત્ન પણ કરીશું. સંકલ્પ પત્ર આજે જ્યારે બહાર પાડ્યું છે તો તેમાં પણ જે રીતને જે બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ બાબતોનો પણ અમે સમાવેશ કરીશું. ત્યારે આપણી સાથે મુકેશભાઈ પંચાલ પણ કોંગ્રેસ નેતા જોડાયા છે. મુકેશભાઈ, હવે 6 વિધાનસભા પૈકી 3 વિધાનસભા ઉપર કોંગ્રેસ છે જ, બરાબર? હવે સત્તાના પુનરાવર્તન માટે રણનીતિ કેવી છે? જ્યાં જીત નથી થઈ, જીત મેળવવા માટે કોંગ્રેસે કઈ રણનીતિ ઘડી છે? અને બીજું કે ત્રિપાંખીયો જંગ પણ છે, તમારા અને તમારા આમ આદમી પાર્ટીમાં જઈને બેઠા છે. જો સૌથી પહેલા તો હું તમને કહું, તમે આજે બહુ સરસ મુદ્દો લીધો છે કે જેનાથી કોંગ્રેસ પક્ષ પોતાની વાત આદિવાસીઓ માટે કરી શકે. તમે સમજો કે દાહોદ જિલ્લો એનાથી રિલેટેડ છે. હવે તમે કહ્યું કે કેવી રીતે જીતી શકે, એટલે એ બેલ્ટની અંદર સૌ પ્રથમ તો કોંગ્રેસ દિલમાં છે. એટલે ત્યાં અમે જે મહેનત કરીએ છીએ એ અમારી જેને કહેવાય કે ટાંકી અડધી ભરેલી હોય કે પાણી ભરેલી હોય ને અંદર અમે નાખીએ ને એટલે આખી ભરાઈ જાય એ પરિસ્થિતિ છે. બીજી વાત, આદિવાસી જળ જંગલ ને જમીન એના માટે એમને મોઢે જો કોઈ નામ હોય તો એ કોંગ્રેસ પક્ષ છે અને એમને ખબર છે. અચ્છા, આજે ભાઈ અમારા પ્રવક્તાએ વાત કરી કે યોજના જાહેર કરી, બિરસા મુંડા યુનિવર્સિટીની વાત કરી. મને એમ થાય કે પ્રધાનમંત્રી 2014માં બેઠા છે, ઇલેક્શન 2017નું પણ જતું રહ્યું, 2022નું હવે આવ્યું, ત્યારે આ તમામ યોજના, આ બધી જાહેરાતો, આ બધું આ મહિનામાં જ કેમ? મને એમ થાય છે કે લક્ષી લાગી રહ્યું છે. એક્ઝેક્ટલી. અને ના, હું નથી કેતો ચૂંટણી લક્ષી છે તો વાત હું કરી જ શકું એક પક્ષ તરીકે. ત્યાંની પ્રજા આ વાત કરે છે કે આ દિયોરના અતાણે જ ચમ આવી શીખ્યા, પહેલા ક્યાં ગયા હતા આટલા વર્ષો? કે અત્યારે જ બધી બિરસા મુંડા યુનિવર્સિટીની વાતો, તમારું બધું સારું કરી દઈશું, કાર્ડ આપી દઈશું, હોસ્પિટલ આપી દઈશું, યુનિવર્સિટી આપી દઈશું. અરે ભાઈ, આટલો સમય તમે ક્યાં ગયા હતા? 27 વર્ષથી જ્યારે તમે ગુજરાતમાં બેઠા છો, તમે કશું નથી કરી શક્યા જે લોકો માટે. એ લોકોને હવે વચન આપવા નીકળ્યા છે, તે લોકો કેવી રીતે તમને સમજે? કારણ કે સમજવાની જ વાત છે, સાચું માનવાની ક્યાંય વાત જ નથી. કારણ કે આમનો જે સંકલ્પ પત્ર છે ને એમાં એક વાક્ય ભૂલી ગયા છે કે જુઠ્ઠું બોલવું, જોરથી બોલવું, વારંવાર બોલવું. આ સંકલ્પ નથી લખ્યો એમણે. અને સંકલ્પ હું તમને ભવિષ્યમાં બતાવીશ, કારણ કે જો કે એ લોકોને કરવાનું આવવાનું નથી આ વખતે,
કે અચ્છા. 2022ની 8મી ડિસેમ્બરે એમને ખબર પડી જવાની છે કે હવે જે કહેવું હોય કો આપણે કરવાનું આવવાનું નથી, સરકાર બદલાઈ જવાની, પરિવર્તન નિશ્ચિત છે, એ ઓકે. પાકી વાત છે. અને તમને થોડીક ધ્યાન દોરું કે જે આ દાહોદ, ગરબાડા, ઝાલોદ, દેવગઢ, બારિયા, ફતેપુરા, લીમખેડા આવી રીતે જે 6 વિધાનસભા જે છે એની અંદર હું એવું માનું છું કે 3 વિધાનસભા કોંગ્રેસ પાસે, 3 વિધાનસભા ભાજપ પાસે, સાચું. પણ હું એવું કહું છું કે આ લોકો ગોળખોળની નીતિ જે રાખે છે, એકવાર 182 ધારાસભ્ય ચૂંટાઈ જાય પછી હું એવું માનું છું કે હું 2 વાર જીત્યો, મને ખબર છે કે પંચાયતના મેમ્બર પણ હોઈએ ને તો એકવાર ચૂંટાઈ ગયા પછી કોઈ પક્ષ ના આવે, એમાં વિકાસ કરવાની વાત આવે. તો આ જે પરિસ્થિતિ છે એની અંદર એવું થયું છે કે જ્યાં કોંગ્રેસ પક્ષનો ધારાસભ્ય હોય ત્યાં એને ગ્રાન્ટ ફાળવવામાં, કામ કરવામાં, યોજનાઓમાં દરેક જગ્યાએ ગોળખોળની નીતિથી આ સરકાર ભાજપની કામ કરે છે, જેના લીધે તકલીફ પડે છે. એ પણ એ પબ્લિક જાણે છે. અમે ત્યાં પ્રવાસ કર્યો છે હમણાં, ત્યાંના લોકો કહેતા હતા કે આપણે એમ કહીએ કે ધારો કે અહીંયા કોઈ પ્રચારો એવા કરીને ગયા હોય કે ભાઈ ભાજપની સરકાર હોય તો આ કામ થઈ જાય, કે ના એવું નથી, આ લોકો કરતા નહીં કે બરાબર. અચ્છા, પછી વાત એમણે એવી કરી મોહનભાઈ રાઠવાની અને અશ્વિનભાઈ કોટવાલની. મને એ વસ્તુ કેમ આ લોકોને સમજાતી નથી કે કોઈ એક માણસ, હું કહું છું એ 5 વાર ચૂંટાય, 2 વાર ચૂંટાય, 1 વાર ચૂંટાય, એના કરતા વિચારધારા, એ કઈ વિચારધારા ઉપર ચૂંટાયા હતા, કયા પક્ષમાં ચૂંટાયા હતા, એ મારી દ્રષ્ટિએ મેઇન છે. ત્યાંની પ્રજા એ વિચારધારા સાથે જોડાયેલી છે કે આઝાદી પછીથી આ પાર્ટીએ શું કર્યું છે, આ માણસે શું કર્યું છે. અને પાર્ટીથી જ માણસ હોય છે, માણસથી પાર્ટી નથી હોતી. એ ભારતીય જનતા પાર્ટીમાં છે કે લોકલાણીના પ્રધાનમંત્રી એક જ છે, આખી પાર્ટી છે. ઓકે. એટલે એ જોવું રહ્યું કે હવે ધરાતલ પર પરિસ્થિતિ શું છે. મારા સંવાદદાતા પણ જોડાયેલા છે, એમની પાસેથી પરિસ્થિતિનો પણ તાગ મેળવીશું. કારણ કે દરેક પક્ષો, દરેક રાજકીય પક્ષ અત્યારે આ બેઠકો એવી છે જ્યાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, સભાઓ ગજવી રહ્યા છે. અને ખાસ કરીને આ એવી પણ બેઠકો છે જ્યાં આદિવાસી સમાજનું પ્રભુત્વ પણ છે. ત્યારે કયો નેતા ત્યાં ચૂંટાઈને આવે છે, કયો પક્ષ ચૂંટાઈને આવે છે, 8 ડિસેમ્બરે ખબર પડશે. આ ચર્ચાનો દોર પણ યથાવત રહેશે. રોકાઈશું એક બ્રેક માટે. વિરામ બાદ દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆતમાં સમરાંગણમાં આપનું સ્વાગત છે. આજે આપણે દાહોદ જિલ્લાની 6 વિધાનસભા બેઠકોની ચર્ચા કરી રહ્યા છીએ. આદિવાસી પ્રભુત્વ ધરાવતો આ જિલ્લો છે અને આ 6 બેઠક ઉપર પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. અને હારજીત પણ આ લોકોના, આ મતદારોના મત ઉપર પણ નક્કી થતી હોય છે. ત્યારે ખાસ કરીને અમારા સંવાદદાતા ધ્રુવ ગોસ્વામી પણ જોડાયા છે. ધ્રુવ, આપની પાસે આવીશ. ધરાતલ પર પરિસ્થિતિ શું છે? કારણ કે અત્યારે 3 પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. સાથે સાથે કેટલીક બેઠકો એવી પણ છે કે જ્યાં ચતુષ્કોણીય જંગ પણ ખીલાવા જઈ રહ્યો છે. સ્થિતિ કેવી છે? દર 5 વર્ષે જોવા મળતી હોય છે, પણ આ વખતે જે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, આ 3 પક્ષના નેતાઓ અત્યારે એડી ચોટીનો જોર લગાવી રહ્યા છે. ત્યારે દાહોદ વિધાનસભાની જો વાત કરવામાં આવે તો જે કનૈયાલાલ કિશોરી અને હર્ષદ મીનામાં અને જે પ્રોફેસર દિનેશ મુનિયા આમ આદમી પાર્ટીમાં છે, તેઓ 3 જે પોતાનો ગ્રાઉન્ડ લેવલથી અત્યારે પ્રચાર પ્રસાર જોરોથી ચાલુ કરી દેવામાં આવે. ત્યારે ઝાલોદ વિધાનસભાની જો વાત કરવામાં આવે તો ઝાલોદ વિધાનસભામાં મહેશ ભુરિયા, નિતેશ ગરાસિયા, અનિલ ગરાસિયા આ 3 દાવેદારો અત્યારે મેદાનમાં છે. ત્યારે ભાવેશભાઈ કટારાએ જે રીતે પક્ષ પલટો કરીને અત્યારે ભાજપ સાથે ફરી જોડાયા છે, ત્યારે ઝાલોદ વિધાનસભા આ વખતે ખૂબ મજબૂત બની રહી છે. ત્યારે આ વખતે જે દાહોદ જિલ્લાની જે 6 વિધાનસભાઓ છે ત્યાં 50-50% જે આ ભાગીદારી છે તે ક્યાંક તૂટવાની અત્યારે સંભાવનાઓ જોવાઈ રહી છે. અને સમસ્યાઓ પણ એટલી જ છે જેના કારણે અત્યારે લોકો પણ પરિવર્તન ઈચ્છી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ઓકે નરેશભાઈ, જે રીતના સમસ્યાઓ પણ ત્યાં ઘણી ઘણી છે, આંતરિયાળ જે ગામડાઓ છે તેની પરિસ્થિતિ અલગ છે. ફતેપુરા છે, એની આસપાસના જે અંતરિયાળ ગામડાઓ છે ત્યાં પણ પરિસ્થિતિ વિકટ છે. શું આ મુદ્દાઓને મતદારો ધ્યાનમાં લેશે કે કમિટેડ વોટર એ એના કમિટમેન્ટને વળગીને જ રહેશે, અથવા તો ભાજપ દ્વારા જે મહેનત કરવામાં આવી રહી છે આ જિલ્લાઓ ઉપર ખાસ ફોકસ આ વખતે ધ્યાનમાં રાખ્યું છે, તો એનું કોઈ પરિણામ મળશે?
પહેલી વાત હું એવું માનું છું કે ગ્રામ્ય આદિવાસી વિસ્તારમાં એક કમિટેડ વોટર્સનો અને નેતાના સાથે જોડાવાનો એક ટ્રેન્ડ હોય છે. ભારતીય જનતા પાર્ટીએ જે પણ આદિવાસી એમના પ્રવક્તાએ વાત કરી કે ભાઈ મોહનસિંહ રાઠવાને અમે લઈ આવ્યા, અશ્વિન કોટવાલને લઈ આવ્યા, એનું એક કારણ એ પણ છે કે ભાજપને અહીંયા ખબર છે કે અહીંયા કોંગ્રેસનું નેતૃત્વની સાથે લોકો પણ જોડાયેલા છે, એટલે તોડીને કઈ રીતે આ બેઠકો આચકવી એનો એક એની વ્યૂહરચનાનો ભાગ હોઈ શકે. પરિસ્થિતિ આપણને આદિવાસી વિસ્તારોમાં મેં આગળ કહ્યું એમ કે ભાઈ સૌથી મોટું પ્રશ્ન માઇગ્રેશનનો ને આજે વાત એ છે કે 27 વર્ષ સુધી ગુજરાતમાં શાસન રહ્યું, 8 વર્ષથી કેન્દ્રમાં શાસન છે, તો તમે એવી કેવી વ્યવસ્થા નથી કરી શક્યા કે આજે તમારે કેવું પડે છે કે અહીંયા અમે આ કરીશું તે કરીશું. આદિવાસી વિસ્તારો ભલે ગમે એટલા દાવા કરવામાં આવે અંકુર, આ લોકો એનાથી છેવાડાના વંચિત પ્રજા એમ જ છૂટી રહી ગઈ છે. એક સૌથી મોટો પ્રશ્ન છે કે આખા ગુજરાતમાં આ લોકો જાય છે અને જે એસટી, આપણે આ શબ્દને હું જોડાણ એટલે કરું છું, પ્રાસ બેસાડું છું, એસટી અને એસટી એટલે શેડ્યુલ્ડ ટ્રાઇબની આ વસ્તી અહીંયા વધારે છે અને એસટી એટલે સ્ટેટ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. સુરતની અંદર પણ એક મોટો વર્ગ દાહોદ, ગોધરાના અહીંયા શ્રમિકો રહે છે, બાંધકામ ક્ષેત્રે કામ કરે છે, તો જ્યારે એમને જવાનું હોય છે દિવાળીની હોય તહેવાર કે પછી એમના માટે હોળી ધૂળેટીના તહેવાર, જો આ સામાન્ય દિવસોમાં એસટી નો સૌથી વધુ જો ઉપયોગ કરતી હોય ને તો આ ગ્રામીણ પ્રજા છે. જ્યારે આવા તહેવારો આવે ત્યારે એમની પાસેથી પણ એક્સ્ટ્રા બસોના નામે પણ વધુ ભાડું લઈને એમની પાસેથી પૈસા લેવામાં આવે છે. આવી બધી વ્યવસ્થાઓ કરવાની જે વાત છે, હું માનું ત્યાંથી બહુ પ્રશ્નો આદિવાસી વિસ્તારોના ઘણા જે આપણને સપાટી પર દેખાય ને એના કરતા ઘણા છે. પ્રશ્ન રાજનીતિનો છે અને ચૂંટણીનો છે, એટલે ક્યાંક થોડાક કદાચ વ્યૂહરચનાથી કે 3 પાંખ્યા 4 ભાગ્યા જંગની અંદર બેઠકો જીતી લાવે અને પછી એવું કહેવામાં આવે કે ભાઈ અહીંયા અમે જીતી ગયા. એ સમસ્યાનો હલ આ 27 વર્ષથી પણ નથી થયો, આઝાદીના 75 વર્ષથી પણ નથી થયો અને આ પ્રજા હજુ પણ વિચારી ખૂબ જ દુર્દશા અવસ્થામાં જીવે છે. અત્યારે પણ આપણે સ્વીકારવું પડે એવી સ્થિતિ છે. પાણીના પ્રશ્નો છે, માઇક આગળ કેવું માલ ન્યુટ્રિશનના પ્રશ્નો છે, સગર્ભા બહેનોના માલ ન્યુટ્રિશનના પ્રશ્નો છે, બહેનો થીંગરાપણું, આ નીતિ આયોગનો જ રિપોર્ટ છે, આપણે નથી કહેતા. સરકારના આંકડા કહે છે કે જે પણ કઈ એનિમિયાની કઈ વાત હોય એની અંદર જે ગુજરાતના 5-7 જિલ્લાનો સમાવેશ થાય એમાં દાહોદ જિલ્લો અવશ્ય હોય છે. એટલે આ પછાત જિલ્લા માટે ખરેખર કામ થવું જોઈએ, થયું નથી. વચનો ગમે એટલા આપવામાં આવે એ કેટલા સાર્થક થાય એ જોવું રહ્યું આપણે. બિલકુલ બિલકુલ. અને નરેશભાઈ, આમે ભલે મોટી મોટી વાતો કરવામાં આવે છે, જાહેરાતો જે રીતે વિકાસ કાર્યોની જે ભેટ આપવામાં આવી છે, 22,000 કરોડ ઉદ્ઘાટન પણ કર્યું છે, શિલાન્યાસ પણ કરવામાં આવ્યું છે, પણ અંતે તો આ જિલ્લાઓ એવા છે કે એને પછાત તરીકે પણ એની ગણતરી કરવામાં આવતી હોય છે. શૈલેષભાઈ, આ પછાત તરીકેની ગણતરીમાંથી આ જિલ્લાઓ ક્યારે બહાર આવશે, આ બેઠકો ક્યારે બહાર આવશે? એટલા માટે જ મેં અંકુરભાઈ પહેલા સ્લોટમાં પણ વાત કરી છે કે આદિવાસી બેલ્ટનો જે રીતે વિકાસ કરવો હોય તો એનું જે રોડ, રસ્તા અને જે ઇન્ટરનેટની સુવિધા છે એમાં વધારો કરવો પડે. એટલે ગુજરાતમાં આદિવાસી બેલ્ટના તમામ ગામડાઓમાં ઈ કનેક્ટિવિટી પણ જોડ્યા છે અને 753 જેટલી આશ્રમ શાળાઓ, આદર્શ નિવાસી શાળાઓના માધ્યમથી પણ છોકરાઓને ક્યાંક ને ક્યાંક એકલવ્ય શાળાઓ અને 1,37,000 વિદ્યાર્થીઓને રહેવા જમવા સાથેની સ્કૂલોનું જે નિર્માણ કર્યું છે એ જ બતાવે છે કે આગામી દિવસોમાં આદિવાસીનો દીકરો ક્યાંક ડોક્ટર બનશે, આદિવાસીનો દીકરો એન્જિનિયર બનશે અને આદિવાસીનો દીકરો ને દીકરી ક્યાંક ને ક્યાંક પાયલોટ બનશે. એ દિશામાં સરકાર ચાલી રહી છે ને નરેન્દ્રભાઈ મોદી તો કહે જ છે કે ભાઈ સર્વ નથી કે આમ પથ કા અંતિમ लक्ष्य नहीं है सिंहासन चढ़ते जाना, सब समाज को लिए साथ में आगे है बढ़ते जाना. જે રીતે બચુભાઈ કાબડ પણ અમારી સરકારમાં મંત્રી હતા અને એના માધ્યમથી પણ આદિવાસી વિસ્તારનો દેવગઢ બારિયાનો માત્ર એમણે વિકાસ કર્યો એટલું નથી પણ સમગ્ર આદિવાસી વિસ્તારનો વિકાસ કર્યો છે. નરેન્દ્રભાઈ મોદી જે રીતે કહે છે કે અંતિમ વ્યક્તિ સુધી જ્યાં સુધી વિકાસનું ફળ ન પહોંચે ત્યાં સુધી બધું નકામું છે, એમણે અંતિમ વ્યક્તિ સુધી આ વિકાસનું ફળ અને વિકાસરૂપી જે કાર્યો છે એ પહોંચાડવાનું કામ કર્યું છે. શૈલેષભાઈ, પણ આ જ અંતિમ જે વ્યક્તિ છે ને એ પણ કહી રહ્યો છે કે જ્યારે ઇલેક્શનનો સમયગાળો આવતો હોય છે, પ્રચાર પ્રસાર ધૂમ કરવામાં આવતો હોય છે, ત્યારે અમારા ગામડાઓમાં અમારા આ જે પ્રતિનિધિઓ છે એ દેખાતા હોય છે અને જેવું ઇલેક્શન જીતી જાય છે ત્યારબાદ કોઈ પ્રતિનિધિ દેખાતા નથી. અમારા પ્રશ્નો શું છે એ પણ જાણવાની દરકાર નથી લેતા. શું આમાં કોઈ બદલાવ ન આવી શકે? જીતી જાવ છો તો એ વિસ્તારોની મુલાકાત લેવી, એ વિસ્તારોને બેઠા કેવી રીતે કરવા, એ ક્યારે કરવામાં આવશે કે માત્ર ને માત્ર ખાલી ચૂંટણીલક્ષી વાયદાઓ જ રહી જશે?
જો આદિવાસી બેલ્ટને વિકાસ કરવા માટે જ કહીએ છીએ ને કે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ ત્યાં જ આપ્યું છે ને એનાથી પણ રોજગારી મળે છે. મારે અંકુરભાઈ એક વાત નાની કરવી છે કે 1947 થી 2002 સુધી આદિવાસીની સ્થિતિ કેવી હતી? શિક્ષણ ખૂબ ઓછું, સિકલ સેલ એનિમિયા એ પણ પરિસ્થિતિ હતી, આરોગ્ય સેવાઓનો અભાવ હતો, વરસાદના ભરોસે ખેતી હતી અને ઊંધી રકાબી જેવો એ વિસ્તાર છે એટલે પાણી ક્યાંય ટકતું નહોતું, મૂળભૂત સુવિધાનો વિકાસ થયો નહોતો. 2022 અત્યારની પરિસ્થિતિ શું છે? જંગલ જમીનના હકો મળ્યા છે, બિરસા મુંડા યુનિવર્સિટી મળી છે, 18 લાખથી વધુ આદિવાસી યુવાનીઓને તાલીમ અને રોજગારી આપવાનું કામ કર્યું છે, આદિવાસી બાળકોને દૂધ સંજીવની પોષણક્ષમ આહાર મળે એ દિશામાં પણ કામ કર્યું છે, 11 લાખ એકર જમીનની અંદર સિંચાઈનું કામ કર્યું છે, 5 લાખથી વધુ આદિવાસી ઘરો સુધી નળ સે જલ એટલે 100% આદિવાસી ઘરોમાં નળથી જળ આવે અને મારી મા બેન દીકરીઓ આમ ઘરની ચકલી ખોલે એટલે તરત જ નર્મદા નદી અને નર્મદા નીરના દર્શન થાય એ દિશાનું કામ કર્યું છે. અને 2000 થી વધુ શાળાઓ સ્માર્ટ બોર્ડ એટલે સ્માર્ટ બોર્ડથી શાળાઓ કામ કરી રહી છે. એ જ બતાવે છે કે ક્યાંક ને ક્યાંક શાળાઓનો પણ વિકાસ થયો છે અને શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પણ ક્યાંક ને ક્યાંક ટેકનોલોજીથી જે શિક્ષણ મેળવતા થયા છે. આદિવાસી વિસ્તારનો વિકાસની સાથે સાથે અંકુરભાઈ આદિવાસીની જે સંસ્કૃતિ છે એને પણ જોવી જોઈએ એવું છે. કારણ કે અમે જે વિકાસ કર્યો છે એ આદિવાસી સંસ્કૃતિ પણ ક્યાંય તકલીફ ન થાય અને એને ડેવલપમેન્ટ થાય એ દિશાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. એટલે આગામી દિવસોમાં 182 માંથી 182 સીટ આવવાની છે. એમાં આદિવાસી જે બેલ્ટ છે ઉમરગામથી અંબાજી એનો પણ સમાવેશ થઈ જાય છે. આ વખતે 6 બેઠક જે દાહોદ જિલ્લાની છે એમાં 3 ભાજપ ને 3 કોંગ્રેસ છે. એમાં કોંગ્રેસે તો હવે 0 થઈ જવાનું છે કારણ કે રાહુલ ગાંધીજીને પણ ખબર છે કે અહીંયા જીતવાના નથી એટલે એ આ બાજુ જોતા જ નથી ને આવતા પણ નથી આ હારનું ઠીકરું આવે એટલે. હા બોલો મુકેશભાઈ શું કહી રહ્યા? એ તો જીતનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે. 6 બેઠક ઉપર અમારો ભવ્ય વિજય થવાનો છે. એટલે હું તમને વિગતવાર વાત કરું, મને જરા ટાઈમ આપજો કે આમાં શું છે, સપના જોવા માટે કોઈને વાંધો હોતો નથી. લોકશાહી હોય કે આપણે કુદરતી કહીએ, સપના જોઈ શકાય, એમાં કશો વાંધો નહીં. કારણ કે હવે એમને તો 182 જીતવાની છે એટલે બધું 0 થઈ જવાનું છે. એમની વાત જ એવી છે. એટલે આમાં તો મુંગેરી લાલ કા સપના છે. પણ છતાં એમણે જે વાત કરી એના ઉપર પહેલું વાક્ય એમ હતું કે આદિવાસીઓનો વિકાસ કરવા માટે 2002 થી પહેલા શું હતું? તો 2002 પહેલા પણ સરકાર તો એમની હતી જ, પણ એ લોકો ગણતા જ નથી. 2002 પહેલા અમારા મુખ્યમંત્રી હતા ને એને કંઈક કરી દે. એટલે ટૂંકમાં નરેન્દ્રભાઈ આયા પછી જ બધું થયું એવી વાત છે. આ દેશમાં પણ બધી જમીન હતી અને બધું ઉગાડી દીધું નરેન્દ્રભાઈએ. આ સપનામાંથી ક્યારે બહાર આવશે ભગવાન જાણે, કઈ વાંધો નહીં. પણ આદિવાસીઓની વાત જે આપણે કરીએ, તમે કહ્યું કે ઇન્ટરનેટ કનેક્ટિવિટી, બરાબર? તો ઇન્ટરનેટ કનેક્ટિવિટી માટે પહેલા તમે સારી સ્કૂલો તો આપો મારા ભાઈ. ભાઈ તમે મને બોલવા, મેં તમને બોલવા, તમે સાંભળ્યા છે શૈલેષભાઈ, તમને સાંભળ્યા છે, મને ડિસ્ટર્બ ના કરો. પણ તમે શું કરવાના છે કે એ ભાઈ તમે તો 6 સીટ જીતવાના, તમે શાંતિ રાખો ને. મારું એવું કેવું છે કે 6 નહીં 26 જીતી શકાય, પણ તમે 26 લોકસભા સ્કૂલના જે ઓરડા છે ભણવા માટે એ આજે જર્જરિત હાલતમાં છે. ત્યાં એમાં જે ભણાવનાર શિક્ષક છે એ 2-3 સ્કૂલો વચ્ચે એક શિક્ષક છે. આવી પરિસ્થિતિ જ્યાં હોય ત્યાં તમે ઇન્ટરનેટના સપના બતાવો એટલે એ બિચારા ભણતર વગરના માણસો તમને સાંભળે રાખે એની સાથે વાંધો નથી. બીજી વાત, આખા એ જિલ્લામાં પીવાના પાણીનો વિકટ પ્રશ્ન છે. તમારા સંવાદદાતા પણ કહેશે, હું પણ કહીશ, પ્રજા પણ કહેશે. તમે કોંગ્રેસ જે જીતી છે એ બેઠકો ઉપર જ આ પ્રશ્ન. પણ એ તો મેં પહેલા કહી દીધું, ગોળખોળની નીતિ. તમે સમજો, કોંગ્રેસ પક્ષનો ધારાસભ્ય ગમે તેટલી રજૂઆત કરે પણ એને નીચો દેખાડવા માટે આ લોકોની એક પેરવી હોય છે આ રીતની, જે કામ બોલે છે કામ બોલે છે એ વાત પછી કરી આપું તમને. મને મારી વાત પૂરી કરવા દો. મહેરબાની કરી અને તમને જે ભાજપમાંથી સ્ક્રિપ્ટ આપીને મોકલ્યા હોય કે કોંગ્રેસ પક્ષનો સાચું બોલે, જો હું ફરીથી બોલીશ કે કોંગ્રેસ પક્ષનો પ્રવક્તા કોઈ પણ આદિવાસી માટે સાચું બોલે એને દબાવી દેવાનો, એને નહીં બોલવા દેવાનો. આ સ્ક્રિપ્ટ વાંચવા આવ્યા હોય તો એ વાત ખોટી છે, આ ડિબેટમાં નહીં ચાલે. કારણ કે ત્યાં પાણીનો પ્રશ્ન, તમે નળ સે જળ યોજના વાત કરી, એ નળ સે જળ યોજના, મારી વાત હું પૂરી કરું. નળ સે જળ યોજના જે છે એમના મંત્રી શ્રી એવું કહી ચૂક્યા હમણાં મહિના પહેલા કે નળ સે જળ યોજના આખા ગુજરાતમાં સંપન્ન થઈ ગઈ. હવે તમે વિચાર તો કરો, એમના મંત્રી શ્રી આવું કરે
હજી પણ ટેકરીઓ ઉપર પાણી Okay. લેવા જાય છે એવું મીડિયામાં આવ્યું છે, બરાબર. પછી બીજી વાત તમને કરું કે ત્યાંની જે સ્કૂલોની જે મેં વાત કરી ને, એ સ્કૂલોની અંદર કેટલી સ્કૂલો તો બંધ હાલતમાં છે, અચ્છા. આવું પણ દેખાયું છે. Okay. તો મને એમ થાય છે કે 27 વર્ષથી તમે સરકારમાં છો, અત્યારે માનનીય પ્રધાનમંત્રીશ્રીને બધું જ દેખાયું છે, મુખ્યમંત્રીશ્રીને બધું જ દેખાયું છે, તો તમે જે કોરોના કાળની વાત કરો છો ત્યાં આદિવાસીઓની શું હાલત હશે એ પણ એક અકલ્પ્ય વસ્તુ છે. કારણ કે તમે 8,000 ને 10,000 આંકડા બતાવ્યા હતા મૃત્યુના, જે લાખોમાં છે, અને જે વળતર આપવાની વાત કરી 4 લાખ, તમે 50,000 પૂરું કરવા માંગતા નથી. તો તમે પ્રજાને કઈ જગ્યાએ લઈ જવા માંગો છો અને Okay. ઉપરથી પાછા તમે એમ કહો છો Okay. કોંગ્રેસ આમ થઈ જશે, ઠીક છે. ભાજપ Okay. થઈ જશે. આ ધ્રુવ. મુંગેરીલાલના સપના શું કામ ઓકે ધ્રુવ, હું તમારી પાસે આવીશ. ખરેખર ધરાતલ પર પરિસ્થિતિ કેવી છે? કારણ કે એક તરફ કે એવું કહી રહ્યા છે કે ભાઈ અમે વિકાસ કાર્યોની ભેટ ધરી છે, ત્યારે અંતરિયાળ ગામડાઓની સ્થિતિ કેવી છે? નાનામાં નાના વ્યક્તિની સ્થિતિ ત્યાં કેવી છે? જી ચોક્કસથી અંકુર, વાત કરવામાં આવે તો જે શહેરી વિસ્તારો જેવો ગણી શકાય, દાહોદ, દેવગઢ, બારિયા, ગરબાડા, જે શહેરી વિસ્તારો છે ત્યાં તો પૂરતું અત્યારે રોજગાર મળી જ રહે છે. પરંતુ જો વાત કરવામાં આવે તો જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ગ્રામ્ય વિસ્તારોમાં અત્યાર સુધી જે લોકોને પૂરતું રોજગાર ના મળવાના કારણે લોકો સ્થળાંતર થાય છે અને સ્થળાંતર બહાર જાય છે અને ત્યાં મજૂરી કરતા જોવા મળે છે. અને બીજી વાત જે નળ સે જળ યોજનાઓ છે, દરેક યોજનાઓ સરકારની અત્યારે જે ગ્રાઉન્ડ લેવલ પર પહોંચી પણ રહી છે અને જે અંતરિયાળ વિસ્તારો છે ત્યાં અમુક જે યોજનાઓ છે તે નથી પહોંચી રહી. ત્યારે જે પરિસ્થિતિ અત્યારે કહી શકાય કે અત્યારે જે કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે ત્યાં પણ અત્યારે જો છે ત્યાં પરિસ્થિતિ આ પ્રમાણે છે. જી અંકુ. ઓકે નરેશભાઈ, હું આપની પાસે આવીશ. કારણ કે કેટલીક બેઠકો એવી છે કે જ્યાં ત્રિપાંખીયો જંગ છે અને કેટલીક બેઠકો એવી પણ છે જ્યાં ચતુષ્કોણીય જંગ પણ ખેલાવા જઈ રહ્યો છે. અને એક બેઠક જે દેવગઢ બારિયાની જો વાત કરીએ તો ત્યાં ભાજપ વર્સિસ આમ આદમી પાર્ટી છે. હવે આ જે બેઠકોની જે આપણે વાત કરી રહ્યા છીએ, એક તરફ ત્રિપાંખીયો, એક તરફ ચતુષ્કોણીય, કોને ફાયદો થઈ શકે છે આમાં? મને કહ્યું છે ફતેપુરાની વાત કરીએ તો ત્યાં જે હા, બોલો ફતેપુરા નરેશભાઈ. જે છે ત્યાં ત્રિપાંખ્યા હેલો હા, હા, બોલો. દેવગઢ બારિયાની આપણે વાત કરીએ પહેલા તો. હા, દેવગઢ બારિયામાં તો ખરેખર ત્રિપાંખ્યા જંગની સ્થિતિ, પણ એનસીપીના જે ઉમેદવાર હતા એ સ્પર્ધામાંથી ખસી ગયા, એટલે ત્યાં આપ અને ભાજપ વચ્ચે સીધો જંગ થવાનો છે. ફતેપુરામાં પણ ત્રિપાંખ્યો જંગ છે, પણ ત્યાં પણ જે ત્રીજા જે કોંગ્રેસના જે ગોવિંદ પરમાર છે, ગોવિંદ છે, અરે એ ત્યાં પક્ષ એ પણ આપમાંથી લડી રહ્યા છે. એટલે કોંગ્રેસની જે છે આ નુકસાન એ કોંગ્રેસને જવાનું છે. પણ ત્રિપાંખ્યાની અંદર આમ આદમી પાર્ટી હું એટલે મહત્વપૂર્ણ જોઉં છું, એ પહેલી વખત આવે છે અને એ કઈ રીતની અહીંયા વોટ શેર જે છે એ પડાવે છે. એટલે ત્રિપાંખ્યા જંગની અંદર છતાં કેટલીક બેઠક પર બીટીપીના પણ ઉમેદવાર મહત્વનો ભૂમિકા અહીંયા રહેવાની છે. એ ગરબાડા હોય કે પછી જાલોદ હોય કે દાહોદ હોય કે કોઈ પણ બેઠકો હોય. એટલે પ્રથમ વખત ત્રિપાંખ્યો વાસ્તવમાં જ્યારે જંગ થઈ રહ્યો છે, ભલે આપણને લાગે કે અહીંયા આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ નથી, પણ એના જે મુદ્દા છે એ મુદ્દાઓ ગ્રામીણ લોકો સુધી આજે ઘણી રીતે પહોંચ્યા છે. બહેનોને ભથ્થાની વાત હોય, વીજળીની વાત હોય, ભાજપ અને કોંગ્રેસે સ્વીકારે કે ન સ્વીકારે, ઘણી અસર આ બધા જ બેઠકો પર જ્યારે ગરીબી હોય, ગ્રામીણ ક્ષેત્ર હોય ત્યાં અસર કરતી હોય છે. એને મફતની રેવડી કહીને તમે ક્રિટિસાઇઝ ચોક્કસ કહી શકો, પણ એ અસર કેટલી રહેશે, પ્રજા એને કેટલું સ્વીકારશે અને એ ક્યાં નુકસાન કરશે, એના આધારે આ ઘણી બેઠકોના પરિણામ પણ ફેરફાર થઈ શકશે. ઓકે શૈલેષભાઈ, હવે ચતુષ્કોણીય જંગ છે, ત્રિપાંખીયો પર જંગ છે, જ્યાં 6 વિધાનસભા બેઠક અને એક બેઠક છોડીને 5 બેઠક ઉપર ત્રિપાંખીયો, બીજા વચ્ચે ચતુષ્કોણીય જંગ છે. ત્યારે શું ભાજપ જે જીતવાની આશા જે વ્યક્ત કરી રહ્યું છે એ જીત મળી શકશે ખરી? કારણ કે અસંતોષ પણ એટલો છે, પ્રજાના પ્રશ્નો પણ એટલા છે, એ સતત પ્રશ્નો કરી રહી છે કે અત્યાર સુધીના જેટલા પણ વાયદા જે કરવામાં આવતા હોય છે એ વાયદા પૂર્ણ નથી થતા. અંકુરભાઈ, આપની વાત સાથે હું સહમત પણ છું.
પરંતુ જ્યારે આદિવાસી બેલ્ટ ને આદિવાસી પટ્ટાની વાત હોય તેમાં મોહનસિંહ રાઠવા છે, મેં હમણાં અશ્વિનભાઈ કોટવાલની પણ વાત કરી, બચુભાઈ ખાબડ છે, એટલે આ અમારા બધા નેતાઓ છે એમણે કામ કર્યું છે. એ ગણપતભાઈ વસાવા હોય, એ તમામ લોકોએ આદિવાસી વિસ્તાર અને આદિવાસી લોકો માટે કામ કર્યું છે. એ કામનું ફળ અમને મળવાનું છે. અને નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે સર્વગ્રાહી, સર્વસમાવેશક અને સર્વ સ્પર્શીય વિકાસ કર્યો છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, આ દિશામાં અમે ચાલીએ છીએ. ત્યારે ભાજપ ઉપર ભરોસો મૂકે છે. ડબલ એન્જિનની સરકાર એટલે અહીંયા ગુજરાતમાં અને કેન્દ્રમાં બંનેનો સરખો જે આપણને વિકાસના ફળ મળે એ દિશામાં ચાલીએ છીએ. અને છ બેઠક છે, એ છ બેઠક ભારતીય જનતા પાર્ટીની એટલે આવવાની છે કારણ કે તમે હમણાં કહેતા હતા કે ક્યાંક ચતુષ્કોણીય જે છે, એટલે ગમે એટલા પંચકોણીય હોય કે ષષ્ટકોણીય હોય, પણ જે પેલો નંબર જે છે એ ભારતીય જનતા પાર્ટીનો છે. બાકી બીજા અને ત્રીજા માટેની લડાઈ જે લોકો કરે છે એ બીજા ને ત્રીજા નંબર માટેની લડાઈઓ છે. હા, એટલે વાત સાચી છે એમની કે બધું ચતુષ્કોણીય અને પંચકોણીય બધું જીતી જવાના, કઈ વાંધો નહીં. પણ એક પ્રશ્ન હજી રહી ગયો હતો જે આખી ડિબેટમાં નથી આવ્યો કે આખા એ જિલ્લાના જેમ કહીએ ને આપણે કે અમદાવાદમાં એસજી હાઈવે હોય એ શું સારો હોય, પણ અંતરિયાળ રોડ ના હોય, એવી રીતે આખા દાહોદ જિલ્લામાં દરેક વિધાનસભાની સીટમાં અંતરિયાળ રોડ જર્જરિત હાલતમાં છે. એ તમારી ટીમને લઈ જઈને બતાવવા હોય તો બતાવી શકાય એવી પરિસ્થિતિમાં છે, એવું મારું સ્પષ્ટ કહેવું છે. અને 6 સીટો છે ને આ વખતે કોંગ્રેસ લાવશે, ભાજપ નહીં. એટલે સપનામાંથી બહાર નીકળી જાઓ ભાજપ વાળાને કહીએ, કારણ કે સરકાર જ કોંગ્રેસની બનવાની, કારણ કે તેલનો ડબ્બો ને શાકભાજી યાદ રાખશે પબ્લિક. ઓકે શૈલેષભાઈ, મુકેશભાઈ, નરેશભાઈ, ધ્રુવ ગોસ્વામી અમારા સંવાદદાતા જોડાયા. તમામે તમામ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર આ ચર્ચામાં જોડાવા બદલ. ભાજપ પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યું છે, કોંગ્રેસ પણ જીતના દાવા કરી રહ્યું છે, પણ મતદારોના મનમાં શું ચાલી રહ્યું છે 8 ડિસેમ્બરે આપણને જ્યારે પરિણામો આવશે ત્યારે ખબર પડશે. સબરાગઢમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.